નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આદિવાસી સ્ટાઇલમાં દાળ ઢોકળી। તો મેં કુકરમાં દાળ લઈ લીધી છે। હવે એને આપણે સારી રીતે ધોઈ લઈશું। દાળને ધોયા પછી આપણે એમાં 2 ટામેટા મૂકીશું, કાં તો મોટું હોય તો 1 પણ ચાલે। હવે અંદર મીઠું નાખી દઈશું। હવે એને સીટી વગાડી લેવાની છે। જો આપણી દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। દાળ સારી રીતે બફાઈ જાય એટલે આપણે દાળ ઢોકળી માટે લોટ તૈયાર કરીશું। હવે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં અજમો નાખી દઈશું। અજમા પછી આપણે મીઠું નાખીશું 1 ચમચી, ધાણા જીરું પાવડર, હળદર, મરચું। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ જાય તે પછી એને આપણે પાણી નાખીશું અને એને એક સારો લોટ તૈયાર કરી લઈશું। લોટ આપણે વધારે ઢીલો કાં તો વધારે કઠણ નથી રાખવાનો, જેમ આપણે રોટલી બનાવીએ તે પ્રમાણે જ રાખવાનો છે। હવે એના પર થોડું તેલ નાખી દઈશું। સારી રીતે મસળી લેવાનો છે। હવે એક સાઈડ પર થોડો લોટ લેવાનો છે અને થોડો લોટ લઈને એને કોરા લોટમાં ડીપ કરવાનો। હવે એક પાટલી ઉપર તેને સારી રોટલી વણી લેવાની। રોટલી થોડી જાડી જ રાખવાની છે, આપણે એકદમ પતલી નથી કરવાની, કારણ કે પતલી રોટલી હોય તો એ ઓગળી જેવી જાય છે, સોગી થઈ જાય। જો આટલી જાડાઈ હોવી જોઈએ। હવે એને આપણે કટ કરી લઈશું। આને તમે ઇન્ડિયન પાસ્તા પણ કહી શકો છો। હવે આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે, એમાં આપણે કાપેલી ઢોકળી નાખી દઈશું। હવે ઢોકળી માટે આપણે વઘાર તૈયાર કરીશું। એક પેનમાં તેલ લઈ લેવાનું છે। હવે એમાં વઘારના મરચાં નાખીશું, થોડું જીરું નાખી દઈશું, થોડી રાઈ નાખીશું, રાઈ સારી રીતે ચટકી જાય એટલે અંદર કઢી પત્તા નાખીશું। આદુ મરચાંની પેસ્ટ નાખીશું। સારી રીતે શેકાઈ જાય એટલે એમાં હળદર નાખવાની, થોડું ધાણા જીરું નાખવાનું। સારી રીતે મિક્સ કરીને વઘારને આપણે આપણી દાળમાં નાખી દઈશું। હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા પછી એને આપણે ઉકાળવાનું છે। હવે તૈયાર છે આપણી દાળ ઢોકળી, અને આપણે એક વાડકામાં કાઢીશું। આનો પર થોડી ખાંડ નાખવાની। ખાંડ એકદમ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, બાકી વાંધો નહીં। ધાણા ફરજિયાત છે, નાખજો, એનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે। તૈયાર છે આપણી ગુજરાતી સ્ટાઇલમાં દાળ ઢોકળી। અમે આદિવાસી આ રીતે દાળ ઢોકળી બનાવીએ છીએ। તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જણાવજો।